50% બોલ્યા ને 50% બોલ્યા. લોભ કરવાનો નહીં ને લોભ નડે હો. બોલ સદગુરુ મહારાજની હજી 80% થી 20% આજે બોલ્યા. જો બોલો એટલે આનંદ આવે છે કે નહીં? આ માઇકો બોલવા વાળો આનંદી છે એટલે મારા બાપુ એને બોલાવો. બોલ સદગુરુ મહારાજની જય. તમે જે બોલો ને આનંદ આપણને બધાને આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા છે તમારા આપણા ગામમાં 2 મહાપુરુષો આવ્યા એને સંત કહેવાય. પણ સંતનો મહિમા જેટલું સાંભળ્યું ને એટલું જ માતમ પૂછાય છે. એટલું માતમ પૂછાય છે. કેવી રીતે જબર ડૉક્ટરે બધા સુરેન્દ્રનગરમાં બોર્ડ માર્યા હોય કે આંખના ડૉક્ટર, કાનના ડૉક્ટર, ગળાના ડૉક્ટર, બધા સ્પેશિયાલિસ્ટો કહેવાય. અને એક સર્જન હોય એ બધા રોગનું જાણે. એ સંતો નિષ્ણાંત છે. અરે માનવ માત્રને ભવરોગ થયો છે, આપણને દેખાય નહીં, પણ સંતો ભાળાને પરણે સત્સંગ કરે. આવો મારા બાપ, આ ભવરોગ સંતો મટાડે, બીજું આ જગતમાં કોઈ મટાડી શકે નહીં. ભવરોગ લાગ્યો છે પણ આપણને ખબર પડે. એટલે સંતોને તો બલિહારી છે. ખબર તો સંતોની પાસે કેવી રીતે જવા એ આપણને સત્સંગથી શીખવાડે. જોજો એમાં ફાયદો શું, એમાં લાભ શું. સંત મિલન કો જઈએ તજી માન મોહને બધાને બોલવાનું ગણ કરવો હોય તો. જો આપણા ખેતરમાં કપા વાવો પછી પાણી પાવું પડે કે નહીં? તો કામ છોડવા મોટા કરવા પડે, પછી એને ફૂલ આવે ને પછી ફળ આવે. એ ફળ લાગવા પડે. મોક્ષરૂપી જો ફળ જોતું હોય તો સંત મિલન કો જઈએ. સંતને કેવી રીતે મળવા જવાનું એને કંઈ જોતું નથી. હજી માન મોહને અભિમાન જો પગ આગળ ધરો ને તો તે કે કોટી યજ્ઞ ફળ સમા. એ આવડો મોટો લાભ મળે છે. સંતો લાભ આપે છે. અરે અરે અને આવો લાભ તો કોઈ મરજીવા ખાટી જાય. મને જણાવ પાવ, આવો લાભ તો કોઈ મરજીવા ખાટી જાય મારા બાપ. જય આપણે દેવું કે હા ખુરશી ના ના જો યાદ રાખજો, યાદ રાખવાનું. એક પુનિત મહારાજે કીધું છે કે ભૂલો બીજું બધું. ભૂલો બીજું બધું. બીજું આ પરાયું શું કામ યાદ રાખવું, માથે શું કામ કોકની ગાડી ઉપાડો રીત કે. અરે અરે ભૂલો બીજું બધું પણ કે મા બાપને ભૂલશો નહીં. એમ ભૂલો બીજું બધું પણ સંત કોને કહેવાય અરે ખાસ યાદ રાખજો મારે. અને આ જગતમાં સત્સંગના ગમે આ બેહજો. હમણાં ગાયું ને કામ ધંધો તો હોય છે પણ એમાંથી કાઢી નાખજો. ગાણીના બળદિયા ઘોડે નકરો. એ સંતોએ કીધું છે કે કર્મમાં કૂટાઈ જાય છો સમજણ વિના. નકરો કામથી રામ ભૂલાય ને એ કામ નહીં કરવાનું પડતું. રામ ભૂલાય તો સમજી લો કે એ કામ નરકે લઈ જાય. કર્મમાં કૂટાઈ જાય છો સમજણ વિના. એટલે મુવા પછી ભૂત થાય છો સમજણ વિના. લો શું કમાણા? કામ કરવાની ના નથી. પણ સંતને ઓળખજો, સંતને પારખજો. અને જ્યાં સુધી સંત નહીં ઓળખાય ને ત્યાં સુધી ભગવાન એવો ઓળખાય એવો છે ભગવાન મળશે નહીં. તો સંત એમ કે આજ ભગવાન. તો સંત દેખી નમન કરીએ. ખબર પડે આપણને ન ઓળખે પણ કોક એમ કહે ને કે આ સંત છે તો એને પગે લાગવામાં પ્રેમ થવો પડે.
પગે લાગવામાં પ્રેમ થવો પડે છે. સંત દેખી નમન કરીએ, ઝટપટ નમાવીએ શીશ, તો કે શું થાય? પગે લાગવાથી શીશ નમવાથી શું થાય? અરે કે એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના બક્ષિસ કરે. આવી સંતોની સરકાર છે. કર્મનું દેણું માફ કરી દે મારા બાપ. શું કામ કર્મના થર લઈને ફરો છો એમ કે? પણ આપણે સંતને ઓળખતા બહુ, સંતને પારખતા નથી, અને આપણી પર કર્મનું દેવું છે એ બિલકુલ ખબર નથી, અને મને ભાવરોગ લાગ્યો એ મને ખબર નથી. એ તો સંત એમ કે કાંઈ મારા બાપ. એટલે કે સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે, કરે લાખ ગુના બક્ષિસ. આમાં કંઈ યાદ રાખવા જેવું છે? સંત કોઈ પણ સંત હોય પગે લાગી જાય, પગે લાગો, પગે લાગો ને પગે લાગે ને એનો પ્રેમ છે ને. સંતો તો પ્રેમી હોય, પ્રેમથી આપણને ભરપૂર ભરી દે. તો સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે, કરે લાખ ગુના બક્ષિસ. તો લાખ ગુના બક્ષિસ કરે એની સાબિતી શું? સાબિતી સંતો માગે જ નહીં કે તમે આવી મોટી મોટી વાતો કરો, લાખ ગુના બક્ષિસ કરીએ શું થાય? અમુક વખતે જુઓ ભારત સરકાર કે ગુજરાત સરકાર ખેડૂતના દેવા માફ કર્યા જ નહીં, મત કર્યા તારા દેવા. આ તો મોટી સરકાર છે, આ તો સરકારની સરકાર છે. જો આ સરકાર માણાની સરકાર જો દેવા માફ કરતી હોય તો આ સરકાર નો માફ કરે, પણ ઈના થાય તો આપણે સરકાર પાસે લોન ઉપાડી હતા એટલે ઈના ત્યાં કહેવાય જ નહીં. કાગળિયા ડોક્યુમેન્ટ બધા આપ્યા, ઈના જમીન બધી ઈને આપી દીધી છે, તારે માફ થાય એમ સમજતા. એમાં આપણે પણ આપણા ડોક્યુમેન્ટ સદગુરુ પરમાત્માને આપ્યા છે કે નહીં? હે ભલે અત્યારે નો દીવો કાગળિયા એની પાસે છે. આ લખ્યા વિનાના કાગળિયા દસ્તાવેજ છે. લખાતો હે લખેલા તો હવ વાંચે, લખેલા તો હવ વાંચે, પણ આ તો કોરા વાંચે નહીં કોઈ. એટલે કોરા વાંચે ને તો એના કે જન્મ મરણ નો હોય. આપણે ડોક્યુમેન્ટ લીધા છે પણ લખ્યા વિના ના. કે તમે ન કહ્યો કે મારા છે, ગુરુ ન કહીએ કે મારા છે, લખ્યા વિના દસ્તાવેજ પડ્યા છે. પણ ગુરુને ખબર છે ને એને પણ જમણા. ઓલા હનુમાન દાદાએ શું દબાયું છે? હનુમાન દાદાએ શું દબાયું બોલો ખરા? અત્યારે જાગૃતિ હારી છે. પહેલા બધા આવતા હતા બહારથી, તમને શું નડે છે શું કે, અને જેને તાણ પડી હોય એને જોર આવે. જોજો રૂપિયાવાળા કોઈ અંબાણી કોઈ દાણા જોરાય હાંડી કોઈ દી નો દે, અને રોડ ઉપર રખડતો એ દાણા નો જો. આપણા વેચલા વાંઘા ને બગડાતી છે. દાણા જોરાવે કોઈનું સારું થતું પહેલા ઉઠીને કામ કરો, ન્યાય નીતિમાં રહો. પણ સંતની જો એક નજરમાં જો આવી જશું તો એ જે દાણા આપણે જોવે બેડો પાર કરી, આપણો તો બેડો પાર કરી દે ને, પણ તમારા સંતથી પણ એનો બેડો પાર. અને સંતોએ એમ કીધું, જા ઘર કથા નહીં કીર્તન, જા ઘર સંત નહીં નિજમાં, તા ઘર જમણા ડેરા દે, સાંજ પડે સંસાર. ઘર બરોબર ને, પણ આપણા ઘરે કોઈ સંત મહેમાન થયા ન હોય એ જે તારે આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આવજે રે. એ હગાવાલા તો આવે અડધી રાતે કટકટ કરે ને તો બાણું ઉગાડવું પડે જ નહીં. પણ આપણા ઘરે નામ પૂછીને સંત આવે કોઈ, અને સમજી લેવું. જો આપણી કમાણી છે થોડી જાડી સત્સંગ ભજનનો ભાવ છે ને તો આવશે ભાઈ એલા ભાઈ ફલાણા ભાઈનું ઘર છે, પૂછતા સમજી લેવું. આપણા ઘરે સંત મહેમાન થઈ જાય ને એટલે મારો હરિ આવ્યો, મારો રામ આવ્યો, મારો કૃષ્ણ આવ્યો, મારો શિવ આવ્યો ને મારો પીર આવ્યો, આટલો રાજીપો હોવો પડે. અને એ જ હોય છે. આ તો નામ જુદા જુદા છે, બાકી એ તો ઈના ઈ છે. એક બોલતો પુરુષ છે
અને એક પ્રગટ પુરુષ. અને બોલતા પુરુષની મજા છે ને, એટલે એક સંતોએ આપણને ઠપકો આપ્યો છે. માસ્તર કોને વઢે? ગામના છોકરાને જે ભણતા હોય ને વઢે. ગામના છોકરાને વઢે માસ્તર. જે નિશાળે જતા ને વધે જ. હવે જુઓ, આપણે ઘણા ટાઈમથી આપણે બુધમાં બેઠા છીએ, એમાં શું કહે છે સંતો? બસ સદગુરુ મહારાજની 50% થયું. જુઓ, ચાર્જિંગ ઉતરી ગયું. બોલીએ સદગુરુ મહારાજ. આમાં તો યોગી ઘોડે બેવો, સદાશિવ ભોળાનાથ જેવો ચાર્જિંગ છોડવું પડે. અરે હજી તમને સાચું નથી રે સમજાયું રે, હજી રે તમને સાચું નથી સમજાયું રે, હજી રે તમને ખોટું નથી રે સમજાયું રે, રે, હજી રે તમને ખોટું નથી સમજાયું રે, હજી રે તમને એ સાચું નથી રે સમજાયું રે, રે, હજી રે તમને સાચું નથી સમજાયું રે, એ હાચા ને હવ ખોટું કેસે, ખોટા ને કે હાચું, સાચા ને હવ ખોટું કેસે, ખોટા ને કે સાચું, એ હાચું ખોટું સમજ્યા વિના જીવન વહી જાતું, સાચું ખોટું સમજ્યા વિના જીવન વહી જાતું, એ હાવ હાચું, અરે રે હાવ હાચું, સદગુરુ સમજાવે રે, હાવ હાચું સદગુરુ સમજાવે રે, હજી રે અમને તમને સાચું નથી રે સમજાયું રે, હજી રે તમને સાચું નથી સમજાયું રે, હજી રે તમને શું આમાં કહે છે મહાપુરુષ? એમને રહેવાતું નથી. અરે કેવી રીતે કે માવતરને પોતાના સંતાનો દુઃખી થતા કે માવતર રહી શકે? એમ સંતો આપણા માવતરના માવતર છે. એને આપણે અમર બનાવવાના છે. અરે અરે એમને આપણને અધોગતિથી વાળી પાસા વાળી સદગતિના પંથે ચડાવવાના છે. આપણી જડતા કાઢીને આપણને ચેતન બનાવવાના છે. એટલું નહીં, આત્મરામ બનાવવાના છે. અરે એટલું નહીં, તમને કાળ કોઈ દી આવે નહીં. તમે હામો જુઓ ને તો કાળ ભાગી જાય. એટલે હદે સદગુરુ આમ 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 સદગુરુ એવી મોજ છે. અરે પણ કે આ બે વસ્તુ સમજી, કાં ખોટું સમજી જાવ ને કાં હાસું સમજી જાવ. લાંબી લપ જ નહીં. કાં ખોટું સમજી જાવ ને કાં હાસું સમજી જાવ. હે? જો ખોટું સમજી જાય છે તોય ફાયદો છે, અને સાચું સમજી જાય છે તોય ફાયદો છે. હવે સાચું શું ને ખોટું શું? સાચું શું ખોટું શું? એ બહુ લાંબી વાતો નહીં, ટૂંકમાં સદગુરુ ટૂંકમાં વાત કરે છે. આ શરીર છે ને, શરીર સાધન છે, મોક્ષનું સાધન છે. આના થકી બધું થઈ શકે, પણ આ હાવ હાસો નથી. આપણે 2 વાર રહેવા દે ભરતસિંહ. ખોટું છે કે નહીં? અહીંથી જવું જ નથી તો શું કરી લેવાનું? ખોટું છે એટલે છે ત્યાં સુધી આની પાસે કામ કઢાવો. સંતો એમ કહે છે, હે આની પાસે એવું કામ કઢાવો ને, આ તનથી કોઈ દોઢા માવતરની સેવા થઈ જાય, કોઈ સંતોની સેવા થઈ જાય, કોઈ દિન દુખીની સેવા થઈ જાય, કોઈ સંતોની સેવા થઈ જાય ને, તો કાયા છે ને, કાયા કંચનવણી થઈ જાય. અરે કાયા કંચનવણી થઈ જાય. આ મલિન કાયા છે ને, શુદ્ધ કાયા થઈ જાય. જે કાયા માયા છે ને, એ માયા નહીં, આમ જો હોનાની કાયા થઈ જાય. આમાં ભગવાનને આમ પ્રગટ થવાની મોજ આવે. અરે અરે પણ સેવા સિવાય પક્ષે નહીં અને સેવાય સિવાય આ જડતા જાય એવું નથી. એટલે સંતોએ સત્સંગથી સત્સંગ, સેવા અને સમરણ 3 સાધન આપ્યા. સાધન ઘણા, પણ સત્સંગ, સેવા અને સમરણ સત્સંગથી ખબર પડે બધી. પણ કઈ ન કરવી તો અત્યારે હળ આપવાની સીઝન છે ને, હળ ન આપી તો અરે કે મેં નવું ટ્રેક્ટર લીધું પણ હળ જોડો નહીં તો નકરા ટ્રેક્ટરના વખાણ કરે પતે. એક ગુરુ પાસેથી જ્ઞાન લીધા વખાણ કરે પતે. કામે લાગો, કામે લાગો. જે ગુરુએ હુકમ કર્યો ને, એ ગુરુને આમ તરાડિયા બોલી દેવાની જરૂર છે. ગુરુ વિવેક રાખ બાપ રાખ. હે એવું?